બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાલે હું મારી મમ્મી તો 12:30 જાય બે યાન પર મસર ગોતે, હું વેલપા ગોતું પણ પપ્પા ઘસકડા છું. આ વઘાર છે ઢોકળાનો અને આ છે ઢોકળા. અત્યારે હજી ગિફ્ટ પ્રથા હાલે છે. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો, સવાર પડી ગઈ છે રોજની જેમ અને આપણે આવ્યા છીએ રસોઈ ઘરમાં. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા, હું તમને કહું, કાલનો બ્લોગ આપણે અધૂરો મૂક્યો હતો જેમાં ઢોકળાનો હાથો લેતા હતા, ઢોકળા બનાવવાનું બાકી હતા. તો અત્યારે આખું સેટઅપ લાગી ગયું છે. હા, ઉભરો આવ્યો. ક્યાં આવ્યો? આ રીતનો આવે ઉભરો. સોડા કઈ? સ્પ્રાઇટ કઈ લાવવાની? સોડા કઈ નાખવાની? સોડા ખાવાના ઓલા ટાટા. અચ્છા, ઓલા ખાટી સોડા આવે ઈ. તો એનો હોય આ લીંબુના ફૂલ કે ઈ નહીં? એ નહીં, ઓલા કેવાય એના ટાટાના સોડા કે. અને આપણે ઓલા ખમણ બનાવી નથી લાવતી હું. હા, સાદીના ફૂલ. સાજીના ફૂલ કહેવાય, પણ આ તો ઓલા સોડા લાવી છે ટાટાના. અચ્છા, ટાટા વાળા સોડા લોન્ચ કરી છે. તમે બધા ખાસ પીજો, મજા આવે એવી સોડા છે. અને બાકી નાસ્તો બની ગયો છે. નાસ્તામાં દૂધ છે અને બાકી જે રેગ્યુલર હોય ઈ જ તે. પણ હવે આપણે વિચારું છું મગ ને એ પાછું પેલા ખાતો તો શરૂ કરીએ. આજે જીમમાં નહીં જવાનું, બહુ ઉઠવામાં મોડું થઈ ગયું તો આજે. હા, કાલ રાતે મચ્છર બહુ કવડતા હતા. કાલે હું મારી મમ્મી તો 12:30 જાય બે યાન પર મચ્છર ગોતે, હું વેલપા ગોતું પણ પપ્પા ઘસકડા છું. એને છે ને મચ્છર કવડે ને મચ્છર મરી જાય. એનું ઓલું લોહી એમ કે ઝેરી લોહી, એવું લોહી છે. મચ્છર નહીં જ મરી જાય કવડે તો. એટલે એને એક બેનિફિટ છે. અને મમ્મી આ હું એમ કેતો તો આ બનાવો તમે, એનું કઈક ઓલું ન આવે? શું કેવાય, કુકર જેવું કઈક આવે, એમાં નો બનાવવાનો હોય? અચ્છા, એટલે આમાં સીધા ઓલા પટિયા પાડી દેવાના. 10-15 બાઈઓ ખાતે છે બધાને, છોકરીઓને. અને 4 જણા ઓફિસે જઈએ એની માટે. તો ઓફિસે ગણાય છે પણ અમે ગ્રુપમાં 4 જણા જમતા હોય. ચાલો, હજી પૂજા બાકી છે. તો અત્યારે આજે તમને મેં કીધું ને કે બતાવીએ છીએ આ હતું. તો આ રીતના બનાવે છે ઢોકળા. હા, જમવા હોય તો આવજો તમે. આ હજી ઓફિસ ના બનતા હશે ને? અમારે નિયમ હોય, સારું બનાવ્યું હોય ને એટલે એને ટિફિન કોઈ નહીં લાવવાનું. 1 જણામાંથી આવે બધું. અમે બનાવ્યું તમારે લાવવાનું, એ બનાવે એને લાવવાનું, ચાલુ. હા, મારી હાથું સ્પેશિયલી જેન બનાવે. હા, સામે વાળા એમ જ કરે છે. હું કૈલાસભાઈ ની આપણે આપણે જેલ બનાવીને દઈ છે. આપણે એને કરે ના પાડવી પડે કે ના તમારું ઉમર થોડું બધું ખવાય. એ જ તે પડોશી ધર્મ છે, પાડોશી ધર્મ. બને આ હવે ભાઈ એ નાખ્યું મેં કાઈ. હું આ કઈ રીતે ફિટ? તો ખર્ચો આવ્યો છે. ખર્ચો નહીં, આ કઈ રીતે ફિટ થતું હશે? આ જો આ ટ્વીટો નો થઈ જાય ફિટ. તો તને આવડે તો ખાંજા કરતી છે ને. હા, હું ઉતાવળી હતી, કાલે સભામાં જાવું તું. ક્લાયન્ટ મળી જશે, કામ આવી ગયું છે, આજે કરવા જ છે. ચાલો, પૂજા કરી લઈએ પછી પાછા મળી જાય, ઢોકળા બની જાય. જો અત્યારે મૂકી દીધું છે. હા, વઘારેલા જ તે મજા આવે. અને ખાસ તમે કમેન્ટમાં જણાવજો તમને ઢોકળા શેની સાથે ભાવે. આપણે તેલ આરે ખાઈ ઈ ભાવે, વઘારેલા ભાવે કે ચટણી આવે ઈ આરે ભાવે. ઢોકળા તો ફેમસ છે, દામનગરના છે ફેમસ. ખાતા હતા, બહુ મસ્ત બનાવે છે. એની જેવો ટેસ્ટ આપણે પછી કે નહીં જોડે. કેવો? દામનગરમાં બનાવે છે ઢોકળા. ના ના, તમને બધે એવું જ દેખાય. એ ગમે એટલો હાથો લઈને આવ્યો હોય ને, બપોર 12 વાગે તે પૂરો કરી દે, એટલી એને ગરાગી હોય.
છું તમને. દિવાળી ઉપર અમે જાતા, બહુ મજા આવતી ખાવાની. એવું જ ભાવે. તમે ઈ સાઈડ ના હોવ કોઈ ચોખ્ખું ન તો ભાવે. ત્યાં ખાજો, બહુ મજા આવશે. ટેસ્ટ બહુ મસ્ત છે. પૂજાની થઈ ગયું છે, હવે જોઈએ આપણે ત્યાં કામ કેટલે કોઈ ગયું છે. અહીંયા તો ડીશું સાફ થવા મળી. બની ગયા બધા? ના રે ના. માથે કરવી પડે. તેલ સોપડી મિક્સર બનાવવાની હોય. હો આ સાફ કરીને પછી તેલ સોપડવાનું હોય. હા, લસણ બનાવવાના હોય ને. ગાડી ગેરમાં નાખી પેલા અવાજ ફોનો થતો હતો ને. હા. ગેર પ્લસ કર્યું. વુમેન હા બની ઓડિયન. ઓડિયન નું સાંભળે આવાજ કરવો પડે. એ વાત હશે તમારી. એટલા ઢોકળા નો થઈ રહે? નો થઈ રહે. એ તો પેલી ભરી પડી છે ને તો વિશાળ મીઠું ઓછું. અચ્છા, ઢોકળામાં એવું લાગ્યું હતું મને. સોરી, ઢોકળા મીઠું ઓછું છે. समझ रहे हो आप समझ रहे हो તો ઢોકળા બની ગયા અને ઢોકળાનો વઘારે બની ગયો. જો આ વઘાર છે ઢોકળાનો અને આ છે ઢોકળા. એટલા નથી, ઘણાય છે. આ તો તમને એટલા જ બતાવ્યા. બાકી જો અહીંયા બને છે. અને હજી તો કેવડું મોટું રાબડું છે અહીંયા પડ્યું છે, આખું તપેલું ભરીને. બધા કારીગર માટે બનાવેલા છે. એટલે કે ઈ કારીગરે ખાય ને આ કારીગરે ખાય, તો એ રીતનું છે. અને અહીંયા મેથી, આ મેથી છે ને, હા મેથી નાખી મારા મેથી નાખવાની હોય. સ્વાદ અનુસાર થોડી થોડી નાખો ને, તો બહુ કડવા લાગે ઢોકળા. માસેવાન પછી જાજે જોઈતી હોય તો એ પડી રહેવા દેવી પડે ને. અને આ અમારે ઓલા શું કે ઓલા દાદા વખત નો દસ્તો શું કેવાય આપણે? આ પાવારીમાં. આ અમારા આપાવારી નો દસ્તો છે. એક કોક ને અડી જવાય તો ઉભો નતો એવો છે. બધું ફૂલ લોખંડ માર્યું છે. ઈ કોનો છે ઈ ખબર છે તને? કોનો છે? આપણે તું નાનો એવો હતો ને આપણે સીધા સહયોગમાં રહેતા હતા જ નહીં. હા સહયોગમાં બાબરા ખાખરીવાળા મકાનમાં હા. લાલભાઈના. હા તઈ કૈલાસભાઈને આપ્યો હતો. પછી આપણે એને પાછો આપવા ગયા ને કે નારેના સંભાળો ને તમે ઈ કે લેતા જાવ ઈ કે. અચ્છા, એટલે આ સંભાળના ગિફ્ટ હતી. ઈ બાને કૈલાસબેન ને યાદ કરે. કૈલાસભાઈને યાદ કરી. હા. અને સહયોગમાં પેલા સુરતમાં રહેતા હતા, પછી ગામડે રહી ગયા હતા, પછી પાછું ત્યાં નો કોઈ પાછા અહીંયા આવ્યા. પણ અત્યારે એમ થાય છે કે ત્યાં સારા હતા, હા. કારણ કે બધું ઓર્ગેનિક અને આ બધું ભેળસેળ વાળું. ઘરે બનાવો તો ઓછું આવે. વાંધો આવે. તો તમે સોડા કાલ બહાર થી નો લેવા? ઓલો ટાટા નો સોડા, ઈ તો પછી એવું બસ આપણે ઘરે નથી બનાવતું. તો પછી ફરક પડે ને. અને દેહમાં શું કહેવાય, ઉકડા મૂકી દે તો રાબડું ઓલો હાથો આવી. એ ઉકળા કોઈ દી નો મૂકવાનું હોય. તો કોઈ એવી જ છે. ગટરમાં? ઉનાળાના. આ બધા એમ કે ગટર પર મૂકે, ત્યાં હાથો આવે તો ગટરમાં શું કે કેમિકલ એવા ઈ લોકોને હું હોય હામટું હોય હા. અને એને શિયાળામાં ને ચોમાસામાં બે ઋતુમાં કરવાના હોય. બેસવા વાળા એટલે એ ગટરના ઓલામાં આવે. જલેબીના બધા હાથા મૂકે. ખીરા બધા. વિચારો પછી જલેબી ખાવા જેવી બનતી છે ગટરમાં. એમ કે હાલો, આજ નાસ્તો થઈ ગયો છે. તો આપણે નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે. હમણાં દવા પી લઈએ, પછી જઈએ ઓફિસે, પછી પાછા સાંજે મળીએ. અને આ ઢોકળા બની ગયા છે. તો તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય તો વહી આવજો. તમ તારે 2 ધડક દરવાજા ખુલ્લા જ છે. એટલે ડોરબેલ વગાડજો, કારણ કે નીચે કામ ચાલુ છે એટલે દરવાજો બંધ છે. તો ડોરબેલ વગાડજો તો ખોલ દે. A few moments later. તો હાલો, સાંજ પડી ગઈ છે ને, ઘરે આવી ગયા છે અને જમવાનું બની ગયું છે સાંજનું. જો આજે બનાવ્યું છે ભડથું. મારી મમ્મી શ્લોક બોલે છે, એને નિયમ છે શ્લોક બોલી પછી ખાવા. નિયમ બહુ છે એના અલગ અલગ. અને બીજું શું છે, હારે રોટલી છે, દૂધ છે. મારા પપ્પાને જો ફૂલ ભૂખ્યા થયા છે, આખો દી કામ કરીને આવ્યા હોય એટલે. કારણ કે એને બળનું કામ હોય, અમારે હાવ નિરાતનું કામ જય હોય. સોમનારાયણ. જય સ્વામિનારાયણ. તો બીજો એક નિયમ છે, જય સ્વામિનારાયણ બોલે ને પછી ખાય. એટલે ક્યારેક હું મસ્તી મૂડમાં આવું તો જય સ્વામિનારાયણ કહું, પછી કંટાળા એટલે મનમાં બોલીને ખાઈ લે. ઓકે, શું બોલવાનો અર્થ શું? એમાં કઈ નાખ્યું નહીં. ચમચી અમારે ઘરે નથી એટલે હાથથી દૂધ હલાવે છે. એવું નથી. મને એમ કે નાખ્યું છે. આ ચમચી પેલા હંતાડી દો, નકર પછી તમે કેવા કામમાં છે. अरे बाप रे ये तो धोती खोल रहा है હાલો, જમાઈ ગયું છે. હવે બે ગયા હોવાના કામે. અને મારા પપ્પાને આજે એક ગોષ્ઠી છે
મારે બે દી પેલા ગોષ્ઠી હતી, આજે હવે એની ગોષ્ઠી આવી એટલે એ ગોષ્ઠીમાં જ આવવાના છે. તો જો એને ડ્રેસ કોડ ગોષ્ઠીનો પહેરી લીધો છે અને ફોન કરે છે એના મિત્રને. જય સ્વામિનારાયણ. કેટલા વાગે નીકળવાનું? ઓલા ફોન કરજો લે. પેપર હોતે હોર ફોન કરી પૂછે આજ કેનું પેપર છે. તો અને મારી મમ્મી શું કરે છે? મમ્મી હજી કામ જ કરે છે, વાસણ ધોવે છે. તો હવાને આમ હે હવાને આમ ના બપોરે જો સવારમાં ઢોકળા બનાવ્યા. હા સવારમાં 8 વાગ્યાનો ગેસ ચાલુ કર્યો તો હા બપોરે 12:30 બંધ કર્યો. પછી વાસણ કેટલા હતા, વાસણ ત્યાં કચરા પોતા બધું કર્યું. ગોષ્ઠી ગઈ. ગોષ્ઠીમાંથી 4:30 એના પૂરી થઈ. આવ્યા ત્યાં વાર લાગે રાલી રાલી પર મૂક્યા. પછી આ જાળે ચડાવી મસ્તની. આ તો બુઆ મને બોલા થોડીક આવે. રેડી છે. લાઈ જાળે ચડાવી. તો આને કઈ ટાઈમ મેનેજમેન્ટની જરૂર ન પડે, કારણ કે કામ જ એ રીતનું ડિવાઈડ થઈ ગયું હોય ત્યારે કરવાનું જ હોય. તો પપ્પા આજે પ્રોગ્રામ હતો તમારા ખાતે ઢોકળાનો, ભાવત કારીગર ને ભાવે જ ને પછી હું ન ભાવે. શું કેતા હતા હું 1 નંબર બનાવ્યો. કે તમારી મમ્મીને કીધું હું કે મસ્ત બનાવ્યા એમને છે? ક્યાં પૂછ્યું છે? એ પૂછે ને, તમારે કહેવાનો હક છે. પૂછે છે આપણે કહેવાય ને કે કારીગરને ભાવ્યા કેમ છે? તો હું કહું ક્યારેક વખાણ કરવા પડે તો એનથી હાડી લાવ્યો છે એમ નો જેમ 2000 ની હાડી છે 2200. અત્યારે હજી ગિફ્ટ પ્રથા હાલે છે. હવે એની આટલું હાડી લેવા હતા તો હવે એમ કે છે કલર સારો ન લાગે. એમાં પ્રેમ ભાવ મમ્મી જોવાનો હોય કે કેટલા પ્રેમથી લાવ્યા હોય, તમારે સ્વીકારવું પડે. बात तो सही है. કયો બીજું બસ આગળ ગોષ્ઠી જાવ એટલે ત્યાં ક્યાં સ્કૂલ રેડી થાય છે નામ હું છે શ્રીકર? અને આવડે બોલતા બોલતા દાદા ના બોલ લે આપણે બોલ લે તો કેલો ને આવડે દાદા ખાલી બોલ દાદા દાદા ને આ રીતનું છે. મમ્મી એમ કીધું તાર પપ્પા કેતો કઈક બોલે એટલે પપ્પા એ મને મમ્મી સીધો જવાબ આપ્યો બોલતો દાદા. તો આજે એના ખાતે પ્રોગ્રામ કર્યો ઢોકળાનો, જે સવારે તમને બતાવ્યું હતું ને કે ઢોકળા આજ સવારે અને કાલના બ્લોગમાં જે હતું. ઢોકળા વેચા હતા પૂરા થઈ ગયા? જન્મ વગેરે ટેન્શન અમે અડધો ડબ્બો કચરામાં નાખ્યો. ધરાઈ રહ્યા હતા બધા. કેટલા ઢોકળા મૂક્યા હતા? હું ઓલો લોકો આખો લઈ ગયો તો સ્ટીલ આપણે તમે જણા એટલા હતા ને? કેટલા જણા હતા? 15 જણા હશો? 19 જણા. હા, એટલે અમે 4 જણા હતા. સૌ છોકરીઓ હો હાલો મમ્મી કઈ કે છે ત્યાં જઈ પાછો. હું મમ્મી પાછા લેતો ને ખાઈ નહીં તો બિચારા નો ખાધા હોય ને ખાઈ રાખે ને કાઈ નો ના રે ના, એ કચરા ભાગમાં લખ્યા હોય કચરામાં જાય. કસરાન ભાઈ ના તો કોને દઈ દેવાય તો ખાઈ તો ખરા બિચારા. વળ તો ખાતા હોય શું ખાય? આને મહેનત કરી કે હવાના પ્રોગ્રામ છે છોકરા એટલે બધા એ ઢોકળા વાંચી કે કઈ કરતા. કાંક માણા રીતે હોય કેટલા ના મૂક્યા હતા એ તો તું વિચાર. હવે આ ડબ્બો હોય તમને બતાવો. આ ડબ્બો ભરે વઘારેલા ઢોકળા એને દબ્બી મોકલ્યા હતા. તો ખાવા વાળા અમે 3 જણા હતા. તું ખાઈ જા, અમે ન ખાઈ. મારે એકલા જોઈએ. તો અમે કેટલું ખાધું. ઢોકળા ખાધા, પછી ઓલા મગ લાવ્યા હતા એ ખાધા, ભેળ બનાવીને ખાધી. કેટલું ખાવું? પેટ છે, પટારો નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે. તો અત્યારે બ્લોગ આજનો આવી ગયો છે, તો બધા જોજો આ બ્લોગ. બહુ આજે આ બ્લોગે નચાવ્યા, કારણ કે 2 વાર વિડીયો ક્રપ થઈ ગયો અધવચ્ચે. પછી પાછું ભગવાનની દયા થઈને પાછું રાગે પડી ગયું બધું, હાલવા મળ્યું બધું. ને મારા પપ્પાને હવે વોશરૂમ જવાનો ટાઈમ થઈ ગયો. ફોન આવી ગયો? હે ફોન આવી ગયો? ગોષ્ઠીમાં કેતા ફોન આવશે ઓલા ભાઈ નો? ફોન કરી દીધો દુકાન આવે છે. અચ્છા, આજે અમારે એમાં પ્રોગ્રામ હતો પણ કામ હતું ને એટલે પ્રોગ્રામમાં નથી ગયો. આજે મંડળનો પ્રોગ્રામ હતો આપણે ડીડી સ્પોર્ટ ફાર્મ છે ને ત્યાં. ફોન આવ્યો પણ મારે આ પૂરું કરવું. જે સાડીની વાત કરતો હતો મારા પપ્પા મમ્મી માટે લાવ્યા હતા એ સાડી આ છે. સારો લાગે. એ તો અત્યારે તૈયાર ન થયો ને એટલે. એવું છે બ્લાઉઝ મેચિંગ નથી એટલે બ્લાઉઝ ક્યાં? ડ્રેસ નથી પહેરો?
એટલે એમ તો ડ્રેસ નો મેચ હા પણ સારી જ લાગે. લાગે આની હારે કાળા કલર નું બ્લાઉઝ કા પિંક કલર નું કાળા કલર નું નહીં હાલ લાગે આનું નાનું પીળા કલર નું બ્લાઉઝ હોય ને એકડો લાગે. પીળા કલર નું હાલ લાગશે એ તો અમને છોકરીને મારા ભરોસે ન રહેતા મને કઈ આમ કલર ટોન નો મને નો ખ્યાલ આવે. સારી લાગે છે. હાલ લાગે છે. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. પ્રેમથી લાવ્યા છે ભાઈ નહીં રાખો પાછા નો તો કેતા તને પ્રેમની વાતો પ્રેમીઓ જાણે એમ, એવું બાકી બધા હપ્તા જાણે. हम मालूम है तेरे बाप को मत सिखा. બસ આવો આપણને કોઈ કપડા રોજ રોજ આપી જતો હોય ને મજા આવે. આ તો સારા સાડી નહીં. गजब बेइज्जती है. કેટલી મસ્ત લાગે તા હમ નિશા સારી. ઓલપા પાછળ થોડાક જાવ એટલે આવે. આનપા રહ્યો આનપા. બસ વિડીયો ફોટો વાળો જોવો અહીંયા દાંત કાઢો લાગે ને વાત રિક્ષા એની ઉપર આવતી રહ્યો. પાછળથી રિક્ષા આવતી હતી. તારક મહેતા ચાલે છે. તો ચાલો કમેન્ટમાં કહેજો મારી મમ્મીના સાડી કેવી લાગે. અને જો મારા પપ્પાએ પ્રેમથી ગિફ્ટ આપ્યું છે. ઈચ્છા હતી મારી મમ્મીને સાડી દઈ એટલે સાડી લેવા છે. તો તમે કમેન્ટમાં કહેજો કેવી એને સાડી લાગે છે. મને તો સારી લાગી. હું તો દીકરાને નજરે જોતો. તમે સાચું કહી શકો. અને હવે આપણે આ વ્લોગને વિરામ આપીએ. તો 10 વાગી ગયા છે. ખોટું ન હોય આપણું રહી જાય તો આ બ્લોગને વિરામ આપીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.